નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું નજર નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતમાં 25 અને 26 તારીખને લઈને જે સૌથી ઘાતક આગાહી આપવામાં આવી હતી, આગાહી સાચી પડી ગઈ છે. 25 તારીખના સાંજનો વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાતમાં લાઈવ અમે તમને વિડીયો પણ દેખાડવાના છે કે કઈ કઈ જગ્યાએ ખેદાન બેદાન કરતો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ સિસ્ટમ હવે લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક 28, 29 અને અમુક ભાગોમાં 30 તારીખ સુધી આ સિસ્ટમના ધોધમાર વરસાદો જોવા મળવાના છે. ત્યારે અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે આ 25, 26, 27 તારીખે જે ભારે વરસાદની સિસ્ટમ હતી ગુજરાત રાજ્ય પર પહોંચી ગઈ છે અને કરા સાથે વરસાદો શરૂ થઈ ગયા છે. આવનારી 48 કલાક ખૂબ ભારે છે. કયા કયા ભાગોમાં ભારે તાંડવ જોવા મળવાનું છે, કયા કયા ભાગોની મેઘરાજા ધમરોળવાના છે, તમામ માહિતી જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે સમજવાના છે આવનારા દિવસોમાં, આવનારી કલાકોમાં શું થવાનું છે. કારણ કે સિસ્ટમ જે છે તે કચ્છ ઉપરથી થઈને હવે ગુજરાત તરફ લગાતાર આગળ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમના સંકટોને કારણે હવે જોઈ લો તો આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ મધ્ય ભારત સુધી, મધ્ય ગુજરાત સુધી પહોંચી ગઈ છે. ત્યારે અત્યારે હાલ માહિતી આવી રહી છે કે ખાસ ગુજરાત રાજ્યની અંદર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખાસો કરા સાથેના વરસાદો શરૂ થઈ ગયા છે અને અમારી પાસે ફોટા અને વિડીયો પણ આવી ગયા છે, એ પણ અમે તમને દેખાડીશું આ વિડીયોની અંદર આગળ કે કઈ જગ્યાએ કરા પડ્યા છે. અને સૌથી મોટી વાત તો મિત્રો એ રહેવાની છે કે 26 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે. તો 26 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગમાં માવઠા અને કયા કયા ભાગમાં મેઘતાંડવ જોવા મળશે, કમ્પ્લીટ માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે 26 અને 27 તારીખ તો રહેવાનું છે, પરંતુ એની પાછળ હવે ત્રીજી નવી સિસ્ટમ આવી ગઈ છે. એ પણ તમને 30 થી 31 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર જે છે તે પહેરો મારતી જોવા મળી શકે. અને ખેડૂતો આગતરી તૈયારીમાં રહેજો, કારણ કે પહેલા પણ જણાવ્યું હતું કે આ સિસ્ટમ ઘાતક છે અને અત્યારે ફરી એકવાર તમને જણાવી રહ્યો છું કે સિસ્ટમથી બચજો, કારણ કે મોટા પાયે નુકસાનો ખેડૂતોને થવાઈ શકે અને થઈ રહ્યા પણ છે. ત્યારે ચાલો આખો સિસ્ટમનો ઓવરવ્યૂ જાણીએ. એના પહેલા જણાવી કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. એનું પહેલા તો જે છે આપણે કમ્પ્લીટ લિસ્ટ બનાવી કે જેનાથી દરેક લોકોને ખ્યાલ આવે કે વિડીયોની અંદર કઈ કઈ ચર્ચા થશે. પહેલા નંબર ઉપર હું તમને કમ્પ્લીટ માહિતી જણાવીશ આખી આ સિસ્ટમ વિશે કે સિસ્ટમ જે છે તે અત્યારે ગુજરાત પહોંચી ગઈ છે અને હવે અહીંથી ક્યાં જશે આગળ. બીજા નંબરે હું તમને વિડીયો દેખાડવાનો છું અને ફોટા દેખાડવાનો છું કે જે વરસાદ કરા સાથે અત્યારે શરૂ થઈ ગયો છે. 25 તારીખની રાતનો શરૂ થઈ ગયો છે. એ મિત્રો હું તમને જણાવવાનો છું કે કયા કયા ભાગોમાં શરૂ થઈ ગયો છે. વિડીયો દેખાડીશ પ્રોપર. ત્રીજા નંબરે હું તમને વરસાદ વિશે જ પ્રોપર માહિતી આપીશ કે આવનારી 24 થી 12 કલાકની અંદર, એટલે કે ગણતરીની કલાકોની અંદર કયા કયા ગામડાઓની અંદર ધોધમાર અતિ ભારે વરસાદો જોવા મળશે. એનાથી તમને ખ્યાલ આવી જાય કે તમારા ગામની અંદર વરસાદ જોવા મળશે કે નહીં. અને ત્યાર પછી ચોથા નંબરે ખૂબ કામની માહિતી આપણે જાણીશું. તો હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો તરફથી જે ફોટા, જે વિડીયો જાહેર કરવામાં આવ્યા છે, જે આવનારા દિવસો માટેની જે આગાહી છે એ જાણીશું અને ઉનાળાને લઈને પણ થોડી ઘણી અપડેટ 5મા નંબર ઉપર આપણે જાણી લઈશું. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા હું તમને ફોટા અને વિડીયો દેખાડું કે જે અત્યારે હાલ હમણાં સામે આવી રહ્યા છે કચ્છ લાગુના વિસ્તારોમાંથી. જી હા દર્શક મિત્રો, લાઈવ જોઈ શકો તમે કે કચ્છ ઉપર વરસાદે મેઘ તાંડવ મચાવી દીધી છે. આ લાઈવ મિત્રો જે તમે વિડીયો જોઈ રહ્યા છો, આ સામે આવી રહ્યો છે 25 તારીખની સાંજે સમયગાળામાંથી. ત્યારે જોઈ લ્યો મિત્રો, આ ગાયો જે છે તેની આસપાસ મિત્રો તમે જોશો તો અહીંયા સફેદ સફેદ મોટા કરા તમને જોવા મળશે. તો આજે મિત્રો વરસાદ પડ્યો છે, કરા સાથેનો વરસાદ છે. 25 તારીખે શરૂ થઈ ગયો છે અને આ 30 તારીખ સુધીની સિસ્ટમ છે. ખાસ સાવચેત રહેજો. હવે લાઈવ તમે વિડીયો જોઈ લો તો મિત્રો કેટલો ભયંકર વરસાદ શરૂ થઈ ગયો છે. જનરલી આ ચોમાસાનો વરસાદ હોય છે આવો. કોઈ પણ પ્રકારે, ક્યાંય પણ પ્રકારે મિત્રો એક પણ બાજુથી આ માવઠું લાગી રહ્યું જ નથી, કારણ કે માવઠા જે છે તે આટલા ખતરનાક ક્યારેય બનતા નથી અને આ સિસ્ટમ હવે વધારે પડતી ઘાતક બની ગઈ છે. અને હવે આવનારી કલાકમાં તો ગુજરાતમાં ક્યાંથી ક્યાં સિસ્ટમ નીકળી જશે ખાસ જોવાનું, કારણ કે ગુજરાતમાં લગભગ સાર્વત્રિક બધી જગ્યાએ માવઠા જે છે તે આ સિસ્ટમને કારણે પડવાના છે. તો આ તો મિત્રો વિડીયો તમે એક જોઈ લીધો. ત્યાર પછી હવે જે છે તે ખાસ ડીપ ડાઉન હું તમને સિસ્ટમ સમજાવું એની પહેલા જોઈ લો આ ફોટોની અંદર, સરળતાથી તમને સમજાશે ગુજરાત ક્યાં આવેલું છે. તો આ કાળા કલરના સર્કલમાં આપણું આ જે છે તે હાલ અત્યારે ગુજરાતનું લોકેશન છે. અને ગુજરાતની ઉપર મિત્રો આ જે કલરવાળા ભાગ તમે જોઈ રહ્યા છો, આ કલરવાળા જેટલા પણ ભાગ છે બધી આખી ઘાતક વરસાદની સિસ્ટમ છે કે જે ગુજરાતની આસપાસ જે છે તે મિત્રો હવે તૂટીને પડી ગઈ છે. અને હવે આવનારી કલાકોમાં જ આ સિસ્ટમ ચારો તરફથી ગુજરાતને ઘેરીને ગુજરાત તરફ જે છે તે ભૂક્કા બોલાવવાનું શરૂ કરી દેશે. અને માત્ર એક સિસ્ટમ નથી, અહીંયા મિત્રો જોવો તો એક સાથે બે સિસ્ટમ
ઘાતક બની રહેશે ગુજરાત રાજ્ય માટે. ગુજરાત જે છે તે અહીંયા જમણી તરફ આવેલું છે ખૂણામાં. ત્યારે પહેલી તો જે છે તે મિત્રો આ સિસ્ટમ છે ને ત્યાર પછી બીજી જે છે તે અહીંયા પાછળ સિસ્ટમ છે. પહેલી સિસ્ટમને કારણે 27-28 તારીખ સુધી વરસાદ પડી શકે અને બીજી સિસ્ટમને કારણે તો 31 તારીખ સુધી ગુજરાતમાં માવઠાના એંધાણ છે. તો આમ ટેકનિકલી જોવા જઈએ તો ગુજરાતમાં હવે 31 થી 1 તારીખ સુધી તમામ લોકોએ સાવચેત રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ છે તે હવે લંબાઈ ગઈ છે અને આને હું તમને વિસ્તારથી સરખી રીતે દેખાડું અહીંયા. તો અહીંયા જે છે તે તમને આ આખી સિસ્ટમ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો અહીંયા લાઈવ હું તમને દેખાડું કે ગુજરાત ક્યાં છે ને પહેલી અને બીજી સિસ્ટમ ક્યાં. નીચે મિત્રો જમણી તરફ ખૂણામાં જોવા આ જે છે તે ગુજરાત છે લીલા સર્કલની અંદર. ત્યાર પછી આ જે પીળો મિત્રો ચોખ્ખું છે તેની અંદર અત્યારે હાલ ગુજરાત ઉપર જે તૂટી પડવાની છે એ સિસ્ટમ છે અને એની પાછળ ગુલાબી ચોખ્ઠાની અંદર બીજી સિસ્ટમ છે. તો અહીંયા જે સફેદ છે એ સિસ્ટમ છે ને આ જે પહેલી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવેલી છે એ તમને 27 થી 28 તારીખ સુધી ભારે મેઘતાંડવ બનાવતા જોવા મળી શકે અને એની પાછળની જે આ બીજી સિસ્ટમ છે એ તમને 31 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્ય તરફ ભારે માવઠા ખેંચતું જોવા મળી શકે. તો આ એક ધોધમાર વરસાદની અને અતિ ભારે સિસ્ટમ છે. અહીંયા મિત્રો જે છે તે ઇન્ફ્રાની અંદર તમે લાઈવ જોઈ શકશો કે કેટલી ખતરનાક આ સિસ્ટમ બની ગઈ છે. જોઈ લો અહીંયા ગુજરાત છે ને એકદમ આ સિસ્ટમ ગુજરાત તરફ આ રીતના હવે આગળ વધી રહી છે અને આવી સિસ્ટમ જનરલી મિત્રો કોઈ પણ પ્રકારે માવઠાની ગણાવી ના શકાય. કારણ કે જનરલી જ્યારે તોફાની અને ધોધમાર વરસાદ પડતા હોય છે ત્યારે આવી સિસ્ટમ બનતી હોય છે. તો એટલા માટે દરેકે દરેક ખેડૂતો જે છે તે તૈયારીમાં રહેજો. કારણ કે આ હવે મહાકાય સિસ્ટમ ગુજરાતને ધમરોળવાનો પ્રયાસ કરશે. હજુ તો જો મિત્રો ગુજરાત તરફ આ સિસ્ટમના માત્ર 1-2 જોઈ લો અવશેષો જ પહોંચ્યા છે. ત્યાં જ ગુજરાતમાં અત્યારે થોડા દિવસે જે છે તે તાંડવ શરૂ થઈ ગયું છે અને આવનારી કલાકોમાં જ્યારે આજે દૂરથી જે છે તે આખી આ સિસ્ટમ આ રીતની ગુજરાત ઉપરથી જ્યારે પસાર થશે ત્યારે ગુજરાતમાં જે છે તે અતિ ભારે ધોધમાર આનાથી પણ ભયંકર વરસાદની સંભાવના છે. તો કચ્છમાં જે છે તે તો માત્ર આજે ટ્રેલર હતું. સિસ્ટમ આવનારા 5 દિવસ સુધી ગુજરાતમાં ખેંચાઈ શકે તો ખાસ તૈયારીમાં રહેજો. તો ચાલો આખી સિસ્ટમ તો તમને મેં મગજની અંદર એકદમ ફિટ કરી દીધી. ત્યાર પછી હવે આપણે સમજીએ કોઈક ગામના નામ સાથેની માહિતી કે કયા ગામની અંદર જે છે તે 26 અને 27 તારીખ દરમિયાન જે છે તે ભારે વરસાદ રહેશે. આપણે તો ખાસ કરીને 26 તારીખની જ વાત કરીશું. 27 તારીખ માટે આપણે આવતીકાલનો વિડીયો પણ બનાવીશું. તો એ બધા રેગ્યુલર વિડીયો જોવા માટે આપણી આ ચેનલ જે છે SMGN એટલે કે શું માહિતી ગુજરાતની આ ચેનલને હાલ અત્યારે જે છે તે આ વિડીયો ચોંટાડીને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આ ચેનલ સાથે જો તમે જોડાયેલા હશો તો હવામાનને લગતી જે કંઈ પણ નાની મોટી અપડેટ આવશે સૌથી પહેલા તમારા મોબાઈલના માધ્યમથી અમે આ ચેનલના માધ્યમથી આપી દઈશું. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જોઈએ કે 27 તારીખ અને ગુરુવાર 26 તારીખ અને ગુરુવાર પહેલા આપણે 26 તારીખની વાત કરવાની છે. તો 26 તારીખ અને ગુરુવારે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી કઈ ભાગોમાં વરસાદ અને મેઘતાંડવ જોવા મળશે એની વાત જે છે તે શરૂઆતમાં આપણે પહેલા કરીએ. તો જોઈ લો 26 તારીખે ગુજરાત રાજ્ય પરથી અતિ ભારે કાળા ડિબાંગ વાદળો જે છે તે પ્રસરણ પામી રહ્યા છે અને આ જ વાદળોને કારણે ગુજરાતમાં આવનારી કલાકો ખૂબ ભારે જોવા મળી શકે. ખાસ તો ઉત્તરીય ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો અને કચ્છનો વિસ્તાર છે આ ભાગોની અંદર વધારે અસર કરી શકે આ સિસ્ટમ. તેવા અપડેટ અને એવા સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં કયા ભાગોમાં હાલ અત્યારે આ સિસ્ટમનો સૌથી મોટો ખતરો છે જાણીએ અને ત્યાર પછી આપણે વાદળોને આધારે પણ સમજવાનું છે કે કયા ભાગમાં હાલ અત્યારે સૌથી તીવ્ર જે છે તે મિત્રો હાલ બની રહ્યા છે. અને વાદળથી પણ મિત્રો જુઓ તો અહીંયા જે છે તે આખા ગુજરાત ઉપર અત્યારે હાલ પ્રચંડ વાદળો જે છે તે એન્ટ્રી લઈ ચૂક્યા છે અને આખી સિસ્ટમ અત્યારે હાલ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપરથી જ પ્રસાર થઈ રહી છે. જેનાથી અહીંયા જે છે તે તમને સરળતાથી આ વસ્તુ જાણવા મળશે કે અત્યારે જે પણ ભાગોમાં મિત્રો મેં તમને પહેલા પણ અપડેટ આપી હતી અને અત્યારે ફરી એકવાર અપડેટ આપી રહ્યો છું. તો તમે લાઈવ જોઈ શકો કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરથી વાદળો જે છે તે હવે ફેલાઈ ગયા છે. તો એટલા માટે તમામ લોકો જે છે તે તૈયારીમાં હવે રહેજો. કારણ કે આવનારી કલાકો ખૂબ ભારે છે. જેમાં આપણે હવે કોઈ ગામના નામ સાથે માહિતી શરૂ કરીએ તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર વધારે ખતરો બનશે. કારણ કે સિસ્ટમ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતથી કચ્છ તરફ જઈ રહી છે. તો આ વચ્ચેના ભાગમાં જોશો તો આ સિસ્ટમના નાના કેન્દ્ર બિંદુઓ છે કે જે આગળ વધી રહ્યા છે. તો અત્યારે હાલ આવનારી કલાકોમાં જે સૌથી વધારે ખતરો રહેશે આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પટ્ટા ઉપર અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગો ઉપર રહેવાનો છે. દક્ષિણીય ગુજરાતનો જે સુરત, નવસારી, વલસાડનો જે પટ્ટો છે, ભરૂચ લાગુનો જે આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં હાલ આજે કોઈ વરસાદની આગાહી નથી. સુરત, દક્ષિણ ગુજરાત અને જે ભરૂચનો પટ્ટો છે ત્યાં આગળ 27 તારીખ પછી માવઠા પડી શકે. અત્યારે હાલ તો મિત્રો આ સિસ્ટમ અને આ વરસાદને કારણે ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે ત્યાં આવેલા તમામ પંથકો જેમ કે
મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણથી લઈને ઉપર સાબરકાંઠા, અરવલ્લીના જે વિસ્તારો છે, પ્રાંતિજ, મોડાસા, બાયડ, આ બધા વિસ્તારોમાં જે છે તે વધારે ઘાતક અસરો થવાને લઈને સૌથી મોટી અપડેટ છે. આખા કચ્છ ઉપરથી પણ જોઈ લો તો સિસ્ટમ અત્યારે હાલ આગળ વધી રહી છે, જેથી કચ્છમાં તો આવતા તમામ તાલુકા જે છે તે સાવધાન થઈ જાય. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે અમરેલી, જુનાગઢ અને રાજકોટનો જે પટ્ટો છે, આ ભાગની અંદર પણ અત્યારે હાલ જુઓ તો અહીંયા મિત્રો આ રીતની સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રમાં પણ ચાલી રહી છે, જેથી રાજકોટ અને બોટાદની વચ્ચે આવતા સરદાર, વિછિયાના વિસ્તારોથી લઈને નીચે અમરેલી અને જુનાગઢમાં માણાવદર, કેશોદ, મુલિયાશાના વિસ્તારોથી લઈને લાઠી, રાજુલા, લીલિયા, આ બધા વિસ્તારોમાં જે છે તે ભારે માવઠા પડી શકે, તો ખાસ સાવચેત રહેવું અને સાવધાની રાખવી. બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જોઈ લો તો ભયંકર વાદળો અત્યારે હાલ પ્રસરણ પામી રહ્યા છે. અમદાવાદ સાઇડની લોકેશન ઉપર આ વાદળો બની રહ્યા છે, ત્યારે હાલ આ ભાગોની અંદર પણ મિત્રો ભારે માવઠાની સંભાવના બનશે. જેમ કે અહીંયા જોઈ લો તો ધોળકાથી લઈને નડિયાદ, અમદાવાદ, આણંદ, ત્યાંથી આ બાજુ જોઈએ તો વિરમગામના વિસ્તારો, ગોધરા, લુણાવાડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને આજે વડોદરા અને આણંદના જે પણ વિસ્તારો છે, આ બધા ભાગોમાં પણ હાલ અત્યારે ભારે માવઠાની સંભાવના સામે આવી રહી છે. મિત્રો આ સિસ્ટમ કોઈ પણ પ્રકારે મજાક નથી અને કોઈ માવઠાની સિસ્ટમ પણ નથી. આ એક ઘાતક ચોમાસામાં જેવી સિસ્ટમ બને એવી ભયંકર સિસ્ટમ બનેલી છે. તો દરેક લોકો તૈયારીમાં રહેજો, કારણ કે જેટલા પણ લોકોને હજુ પણ આ સિસ્ટમ મજાક લાગી રહી હોય તો કચ્છનો વિડીયો મેં તમને જે દેખાડ્યો એ ફ્રી એકવાર આ વિડીયોમાં પાછળ જઈને જોઈ લેજો. કરા સાથે મેઘતાંડવ શરૂ થઈ ગયું છે અને આવનારી ગણતરીની કલાકોમાં આખા ગુજરાતમાં એ જ તાંડવ શરૂ પણ થઈ જવાનું છે. તો અગાઉ તૈયારીમાં રહેજો. અને હા, અત્યારે હાલ કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું, જેથી આ ઉનાળાની સિસ્ટમ છે, તો આ ગમે ત્યારે કોઈ પણ દિશામાં જઈ શકે, કોઈ પણ પ્રકારનો ટર્ન મારી શકે. તો સિસ્ટમમાં જો કોઈ પણ પ્રકારનો વળાંક આવશે અને આવનારા દિવસોની અંદર કોઈ પણ પ્રકારનો નવી અપડેટ આવશે તો એમાં અમે તમારા સુધી પહોંચાડીશું આ વિડીયોના માધ્યમથી. તો એના માટે ખાસ તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી બધી માહિતી તમને સમયસર મળી જાય આ ચેનલના માધ્યમથી. બાકી મિત્રો કયા ગામથી તમે આ વિડીયો જોયો છે એ પણ કોમેન્ટની અંદર લખી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે કયા ગામથી લોકો જે છે તે મારી સાથે જોડાઈ રહ્યા છે. બીજા નંબરે આવનારા દિવસો માટે અંબાલાલે ખાસ આગાહી કરી છે, હું તમને જણાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે. વાવાઝોડા અને વરસાદને લઈને અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા મહિનાની અંદર એટલે કે જે ચોથો મહિનો આવવાનો છે, આવનારો એપ્રિલ મહિનો આવવાનો છે, આ એપ્રિલ મહિનાની અંદર શરૂઆતનું અઠવાડિયું એટલે કે 10 તારીખ સુધીમાં છૂટાછવાયા ઝાપટા પડશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગણવામાં આવશે. અને અંબાલાલે એક સૌથી મોટી ઘાતક આગાહી વાવાઝોડાને લઈને પણ કરી છે કે એક અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે દર વર્ષે ચોમાસા પહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાવાઝોડા બનતા હોય છે, તો આવા જ વાવાઝોડા જે છે તે 20 મે થી લઈને 20 જૂન સુધીમાં જે છે તે ગુજરાત રાજ્ય ઉપર અસર કરી શકે. તો આને તો મિત્રો હજુ જનરલી 1.5 મહિનાની વાર છે, પરંતુ અંબાલાલે અગાઉથી તૈયારીમાં રહેવાનું કહ્યું છે, કારણ કે મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર વાવાઝોડાના પ્રચંડ ચાન્સ દર વર્ષે બને છે અને આ વર્ષે પણ બની રહ્યા છે. તો ખાસ હા, આ અપડેટ કામની હતી એટલે મેં તમને જણાવી દીધી. બાકી હવે કોઈ પણ નવી અપડેટ આવશે તો આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ. વિડીયો હજુ લાઈક નથી કરી તો કરી દેજો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એન માટે સાચી હવામાન માહિતી મળી જાય. કયા ગામથી વિડીયો જોયો જણાવવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. કાલે ફરી એકવાર મળીશું મિત્રો એક નવા હવામાન સમાચારની અંદર આ ચેનલના ઉપર. ત્યાં સુધી આજ માટે આટલું જ. દરેક લોકો જે છે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.